નમસ્કાર, રિટાયર રીચમાં આપનું સ્વાગત છે અને આજના ફ્રેશ એપિસોડ સાથે આપણે હાજર છીએ. ત્યારે આજનો ટોપિક છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં સામાન્ય રીતના જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે લોકો શું મિસ્ટેક્સ કરતા હોય છે, કઈ એવી બાબતો છે જે લોકો ઇગ્નોર કરતા હોય છે અને જેના કારણે જો એ લોકો પ્લાનિંગ પ્રોપર ના કરે તો એમને લાંબા ગાળે એ ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. અને આ દરેક ચર્ચા કરવા જ આપણા સાથે જોડાયા છે વિરલભાઈ ભટ્ટ, જેઓ ફાઉન્ડર છે મની મંત્રાના. વિરલભાઈ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. અને આજે ઇન્ટરેસ્ટિંગલી આપણે એવા એક ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ઘણા બધા યંગસ્ટર્સ એવું વિચારતા હશે, જે છે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં થતી મિસ્ટેક્સ. જો આજે પણ તમે એવું વિચારતા હો કે રિટાયરમેન્ટ તો હજી બહુ દૂર છે, સમય આવશે ત્યારે કરી લેશું, કે મારે રિટાયરમેન્ટ પ્લાનિંગની શું જરૂર છે, મારા બાળકો છે ને એ સંભાળી લેશે, તો તમે એક બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. રિટાયરમેન્ટ પ્લાનિંગ શા માટે, તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારે કરવું જરૂરી છે, એના ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને વિરલભાઈ, સૌથી પહેલા તો હું તમને પૂછવા માંગીશ કે જ્યારે લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ સૌથી જે શરૂઆતમાં કરવાની વસ્તુ છે એ બહુ મોડી ચાલુ કરે ત્યારે શું મિસ્ટેક્સ કરે છે? તમારો આભાર જાનવીબેન, શોમાં બોલાવવા માટે. રિટાયરમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જ્યારે પણ રિટાયરમેન્ટની વાત થાય છે, સ્પેશિયલી હું મારા ક્લાયન્ટ સાથે જ્યારે પણ વાત કરું છું ને જાનવીબેન, હું એમને એક જ વાત કહું છું સૌથી પહેલાં જ્યારે રિટાયરમેન્ટની વાતો હોય છે. તમે તમારા લાઈફ સ્પેનમાં તમે જ્યારે તમારા પૈસાથી પ્લાનિંગ કરો છો, રાઈટ, અને કોઈ પણ તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ હોય, મે બી તમે તમારા છોકરાના એજ્યુકેશન માટે પ્લાન કરતા હશો, તમારા છોકરાના મેરેજ માટે પ્લાન કરતા હશો, તમારે ઘર લેવું છે એનું પ્લાન કરતા હશો, કાર લેવી છે એનું પ્લાન કરતા હશો. આ જે પણ તમે પ્લાન કરો છો ને, એ બધી જગ્યાએ તમારા જ્યારે તમારી ઇન્કમ સોર્સ ચાલુ છે ત્યારે તમને બધા માટે ક્યાંક ને ક્યાંક લોન મળી જવાની છે, રાઈટ. પણ રિટાયરમેન્ટ એક એવી વાત છે કે એવો એક ફાઇનાન્શિયલ ગોલ છે, તમારા 60માં વર્ષે કે તમારી 60 વર્ષ થઈ ગઈ છે, તમે રિટાયર થઈ ગયા છો, કોઈ તમે અગર લોન લેવા માંગવા જશો ને તો તમને કોઈ લોન નહીં આપે. એ એજ દરમિયાન તમને કોઈ લોન દેશે નહીં. તમે તમારું પ્લાનિંગ પહેલાં તમારી જાતે જ કરીને રાખવું પડશે. એટલા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે. અને એ લોકો મેક્સિમમ ઇન્ડિયામાં આટલું દૂરનું વિચારતા નથી, દૂરનું સમજતા નથી, ઇમ્પોર્ટન્સ ધ્યાનમાં આવતું નથી. ઇન્કમ સોર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે કેવી રીતે એમની ઇન્કમ સોર્સ થશે, રેગ્યુલર ઇન્કમ મળશે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી, એનું પ્લાનિંગ આમ જોવા જઈએ તો ઇન્ડિયામાં બહુ જ ઓછા લોકોએ વિચાર્યું છે અને કર્યું છે. જી, આ તો વાત થઈ કે જો અગર તમે લેટ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે કેવી રીતના મિસ્ટેક કરી રહ્યા છો એના વિશે. આગળની સેકન્ડ મિસ્ટેક જનરલી લોકો કરતા હોય છે કે એમના બાળકો ઉપર ડિપેન્ડન્ટ રહે છે. શું બાળકો ઉપર આપણે ઇમોશનલી ડિપેન્ડન્ટ રહેવું જોઈએ કે ફાઇનાન્શિયલી પણ ડિપેન્ડ રહેવું જોઈએ? એના વિશે અમને માહિતી આપો કે કેવી રીતના જો બાળકો ઉપર જ તમે ડિપેન્ડન્ટ હો તો તમે નાણાકીય આયોજનમાં ભૂલ કરી રહ્યા છો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જાનવીબેન. આપણે બાગબાન કરીને એક મૂવી છે, એ પણ આપણે જોઈ, જેમાં જે તમે પોઈન્ટ કીધો એ જ એકચ્યુઅલી થયું હતું કે જે અમિતાભ બચ્ચન છે એ એમના છોકરા ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે એને લાગે છે કે નહીં, મારા છોકરાઓ તો મને રાખશે જ, કારણ કે મેં એમનું આખી પરવરિશ કરી હતી, મેં એમને જે જરૂર હતી ત્યારે બધું વસ્તુ આપી, અને જ્યારે મને જરૂર હશે ત્યારે ડેફિનેટલી મને એ લોકો હેલ્પ કરશે, મારા મદદ રૂપે આવશે અને મને રાખશે અને અમે સાથે રહીશું. પણ એ થયું નહીં, રાઈટ. તો આ જે છે ને એ બહુ જ ક્રિટિકલ છે. અને મને લાગે છે કે તમે તમારા માટે વિચારો અને તમારા માટે જીવો. એ જે મુદ્દો છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેટલી અહીંયા એવું ક્યાંય હું એમ નથી કહી રહ્યો કે તમે તમારા છોકરાઓનું નહીં વિચારો, તમે એમનું વિચારો, પણ સાથે સાથે એ જ વાતમાં તમે તમારું પણ વિચારો કે ભાઈ એનું કરતાં તમે તમારા માટે નથી વિચારતા, અને જ્યારે તમારો સમય આવે છે ત્યારે તમારા માટે કાંઈ હોતું નથી, કાંઈ રહેતું નથી. અને જ્યાંથી તમને એવું લાગે છે કે મારી ડિપેન્ડન્સી મને કામ આવશે અને થશે, એ કદાચ મિથ બનીને જ રહી જાય છે ઘણા અંશોમાં. અને હવે એવું થતું આવ્યું છે વધારે ને વધારે. તો મને લાગે છે કે હવે આના માટે લોકોએ સિરિયસ થવું જોઈએ. એની ડિપેન્ડન્સી એ રાખવી જરાય ન જોઈએ. અને પોતાની રિટાયરમેન્ટ કેવી રીતે પ્લાન કરી શકાય. હું અગર મારી લાઈફ એક્સપેક્ટન્સી મેં વિચારી કે 70 યર્સ રસ હશે કે 80 વર્ષ,
શું હું અગર 90 વર્ષ જીવી ગયો, શું મારી પાસે એડિક્વેટ વેલ્થ છે? શું હું અગર 100 વર્ષ જીવી ગયો તો મારી પાસે એડિક્વેટ વેલ્થ છે? આ જે પાર્ટ છે ને એ મારા હું છોકરા ઉપર ડિપેન્ડ રહીને કે હું મારી કોઈ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ હું વિચારીને ન કરી શકું. મારી માટે એક એવો સ્ટ્રક્ચરલ પ્લાન હોવો જોઈએ જે ફક્ત ને ફક્ત મારા માટે હોય કે મારું રિટાયરમેન્ટ લાઈફ કેવી રીતે સરસ બની શકે. જી વિરલભાઈ, આ તમે બહુ ખરેખર સાચી વાત કહી કે કેવી રીતના તમારું નાણાકીય આયોજન તમારે કરવું જોઈએ જેથી કરીને આગળ જતા તમે જ એ વસ્તુને સારી રીતના જીવી શકો. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે દરેક વસ્તુનું પ્રોપર આયોજન કરીએ છીએ અને એક વસ્તુ આપણે મિસ આઉટ કરીએ છીએ એ છે મોંઘવારી. કે જો તમે મોંઘવારીને ધ્યાનમાં નથી રાખી અને તમે તમારું નાણાકીય આયોજન કરી રહ્યા છો તો રિટાયરમેન્ટ પછી પણ મોંઘવારી તો વધવાની જ છે. તો એ સમયે આપણે કેવી રીતના આયોજન કરવું જોઈએ કે જેથી કરીને મોંઘવારી દર પણ આપણને ના નડે અને આપણે જેવી રીતના અત્યારના જીવી રહ્યા છીએ, જે લાસ્ટ ડે ઓફ યોર રિટાયરમેન્ટ તમે કે જે રીતના જીવી રહ્યા છો એ જ લાઈફસ્ટાઈલ તમે આગળ કન્ટિન્યુ રાખી શકો, એના વિશે અમને માહિતી આપો. જ્યારે જાનવીબેન આપણે મોંઘવારી કે ઇન્ફ્લેશનની વાત કરીએ ને, ઇન્ફ્લેશનનું કેલ્ક્યુલેશન જ લોકોને ધ્યાનમાં રહેતું નથી. હવે હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું કે હું મુંબઈથી આવ્યો છું, રાઈટ. હવે મુંબઈમાં આપણે બેસિક આપણે એમ વિચારીએ કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે હું વડાપાઉં અગર હું ખાતો, ત્યાંનું સૌથી પ્રચલિત ફૂડ જે છે એ વડાપાઉં છે, રાઈટ. હવે હું જ્યારે સ્કૂલમાં હતો 2000 યરની આસપાસ, ત્યારે 90sની આસપાસ, ત્યારે જે વડાપાઉં હતું એ ₹1 મળતું હતું. હવે આજના દિવસે એ જ વડાપાઉં હું જ્યારે કોઈ સારી જગ્યાએ સારું વડાપાઉં ખાવાનું વિચારું છું તો એ વડાપાઉંની કોસ્ટ ઓલમોસ્ટ 20 થી 25 રૂપિયા બની ગઈ છે, રાઈટ, મિનિમમ. તો 25 ગણું જે પ્રાઇસ જે છે એ 25 વર્ષમાં થઈ છે, રાઈટ. ત્યાંથી જ તમને ઇન્ફ્લેશનનો અંદાજો આવશે. હવે આ તો મેં એક વાત ખાલી વડાપાઉંની અહીંયા મૂકી, ખાવાની વાત હતી. તમે ઇન્ફ્લેશનની જ્યારે વાત કરશો ને ત્યારે બધા તબક્કાઓ તમે અગર લેશો, ચાહે એ ટ્રાવેલ હોય કે ચાહે એ ફૂડ હોય, રાઈટ, કોઈ પણ જગ્યાએ તમે જોશો ને તો અલગ અલગ ઇન્ફ્લેશનથી એની મોંઘવારી વધતી હોય છે. તો એ બધાને પહેલાં તો કન્સિડરેશનમાં ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીંયાથી હું અત્યારે જે કન્ઝ્યુમ કરું છું, રાઈટ, એની કિંમત અગર 10 ટાઈમ્સ વધી, 20 ટાઈમ્સ વધી, 50 ટાઈમ્સ વધી તો કેવી રીતે હું મારું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એને હું રાખીશ. હવે બીજી વાત, જ્યારે આપણે રિટાયરમેન્ટની વાત કરીએ છીએ, સિમ્પલ આપણે એ જ વિચારવાનું છે કે આજે હું અગર 30 વર્ષનો છું, મારો ખર્ચો હર મહિનાનો 50,000 થાય છે કે માની લો 25,000 થાય છે, તો 25 થી 30 વર્ષ પછી કે હું જ્યારે રિટાયરમેન્ટ લઈશ ત્યારે એ 25,000 ને 50,000 75,000થી લઈને 3 લાખ સુધી અલગ અલગ ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીએ કે ભાઈ 50,000નું અત્યારની મારો એક્સપેન્સીસ 30 વર્ષ પછી 3 લાખ અગર બની ગયું તો હું 60 યર્સથી લઈને 70 યર્સ કે 80 યર્સ સુધી અગર હું જીવ્યો તો હર મહિને 3 લાખ મને કેવી રીતે મારા એકાઉન્ટમાં મને મળી શકે, કેવી રીતે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, એ બધી વાતો ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને મારે કરવી જોઈએ. જી સર, આ તો વાત થઈ મોંઘવારી ઇન્ફ્લેશનની. જનરલી ભારતમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ મોટાભાગના લોકો કરતા હોય છે. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ખોટું નથી, પરંતુ માત્ર રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે રિયલ એસ્ટેટની ઇન્કમ ઉપર શું તમે તમારું આખું નિવૃત્તિ સમય કાઢી શકો, એ સમજ જે છે એના વિશે અમને થોડી માહિતી આપો. જો આમાં એક વાત તો નક્કી છે જાનવીબેન કે રિયલ એસ્ટેટ અને ગોલ્ડ, આ બે જે ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એને હું ફિઝિકલ એસેટ્સ ગણું છું, રાઈટ. જે ગોલ્ડ વધારે ને વધારે હાર્ડ વેલ્યુમાં લઈને સ્ટોર કરે છે ઘરમાં કે બેંકમાં, રાઈટ, એ ફિઝિકલ એસેટ્સ થઈ ગયું, રાઈટ. હવે તમે લાસ્ટ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ જોશો ને તો અગર અમુક જગ્યાઓ છોડી દઈએ તો આપણે રિયલ એસ્ટેટમાં જે રિટર્ન્સ જે હિસાબથી મળતું હતું, જેટલા દરે મળતું હતું એ મળતું નથી. એ એક વાત. બીજી વાત કે અગર મેં એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે કરી પણ નાખ્યું, પછી જ્યારથી મને રેન્ટ મળવું જોઈએ, મારી આશા એવી હશે કે મારે રેન્ટ મળવું જોઈએ, રાઈટ, મારા રેગ્યુલર ઇન્કમ માટે મારા રિટાયરમેન્ટ પછી, તો એનું રિટર્ન કેટલું બને છે તો આજના દિવસે અગર જોશું તો 2 થી 4% એન્યુઅલી તમને એના ઉપરથી ઈલ્ડ મળે છે, એટલે કે રેન્ટલ
ઓવરઓલ જે મને ઇન્ટરેસ્ટ મળ્યું હશે તો એનું રિટર્ન મારું 2 થી 4% બને છે. અને એપ્રિશિએશનની તો આપણે વાત કરી જ કે ભાઈ એપ્રિશિએશન પણ હવે નહીવત થઈ ગયું છે. તો ફિઝિકલ એસેટ્સને મારે ઇન્વેસ્ટમેન્ટ ગણીને પ્લાન કરવું ને એ એક બહુ જ ડેન્જરસ વસ્તુ હોઈ શકે અને બની શકે. હા, મને ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી મારે રિયલ એસ્ટેટમાં અમુક રોકાણ હોવું જોઈએ, પણ પર્સન્ટેજ વાઇઝ મારે એના પર જ ડિપેન્ડન્ટ રહેવું એ વાત કરવી ને એ ખોટી છે. તો મારા હિસાબથી તમે 5 થી 10% અગર એક્સપોઝર લીધું છે તમારા ઓવરઓલ એસેટ એલોકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તો દેટ ઇઝ ફાઇન, બટ અધરવાઇઝ તમે 100% ડિપેન્ડન્સી તમે ફિઝિકલ એસેટ્સથી રાખશો તો કોવિડનો ટાઈમ મને યાદ આવે છે કે જ્યારે તમને એને વેચવું હશે તો તમે વેચી નહીં શકો, જ્યારે તમને જેટલા દરે તમને એને રેન્ટ માટે આપવું હશે એ તમે નહીં કરી શકો અને યુ વિલ બી સ્ટક, રાઈટ? તો તમે સ્ટક ના થાવ એ જ મારી રિક્વેસ્ટ છે અહીંયા કે તમે એને એક ફિઝિકલ એસેટ્સ રીતે જુઓ અને એનું જે એલોકેશન કરો છો એક મર્યાદિત રીતે એનું એલોકેશન કરો. જી વિરલભાઈ, આ તમે જે વાત કરી, હું આગળ આપને પૂછવા માંગીશ કે જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે જે લોકો ઇગ્નોર કરતા હોય છે એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ. જો હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય તો શું પ્રોબ્લેમ આવી શકે અને એ તમારું આયોજન આખું કેવી રીતના ખોરવી શકે એ ક્ષમતા ધરાવે છે, એના વિશે અમને માહિતી આપો. આમ જોવા જઈએ ને તો આજના દિવસે પણ જાનવીબેન એવા મારા ક્લાયન્ટ્સ છે જે યંગ ક્લાયન્ટ્સ છે, ધોઝ હુ આર ઇન્ટુ 40s, એ આવે છે અને મને કહે છે કે મારા પેરેન્ટ્સનું હેલ્થ ઇન્સ્યોરન્સ જ નથી, એ એમના કોર્પોરેટ પ્લાનથી ક્યાંક ને ક્યાંક કવર નથી કરી શકતા, એટલે એ પછી એમને યાદ આવે છે કે મારા પેરેન્ટ્સ પાસે તો મેડિકલ ઇન્સ્યોરન્સ જ નથી. સી, મેડિકલ ઇન્સ્યોરન્સ ન હોવું અને એક હેલ્થ ઇમરજન્સી અગર આવે છે ને તો તમારું બધું ખાલી કરીને જઈ શકે છે, એ યાદ રાખવું જોઈએ. તો તમે જેટલું બને તેટલું તમે જ્યારે 40s કે 50s ના હો, હેલ્થ ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્સ જાણી લો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસો છે તમારા લાઈફનો. અને કોવિડ વખતે જેવી રીતે તમે કીધું, રાઇટલી સેટ, કે કોવિડના ટાઈમ પર બધાને ખબર પડી ગઈ કે મારી પાસે અગર મેડિકલ ઇન્સ્યોરન્સ નહીં હોય તો મારા લાઈફમાં શું પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો એક એડિક્વેટ હેલ્થ ઇન્સ્યોરન્સ ડેફિનેટલી તમારે લઈને રાખવું જોઈએ, કારણ કે રિટાયરમેન્ટ એટલે કે તમે 60sના છો, 65ના છો, હવે તો આજના દિવસે 40-45માં જ એવી બીમારીઓ આવી રહી છે જે તમે વિચારી પણ નહીં હોય, તો 60-70માં તો ડેફિનેટલી આવવાની છે. તો એ તમને ખબર જ છે, તો શું કામ નહીં એના પહેલાંથી જ તમારે એના પર પગલાં લેવા જોઈએ. હા, તમે ક્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ ન લઈ શકો જ્યારે તમારી પાસે એડિક્વેટ વેલ્થ બની ચૂકી હોય કે ભાઈ હા, મારી પાસે એટલી વેલ્થ છે કે અગર મને કાંઈ મેડિકલ ઇમરજન્સી આવી તો હું એનું હોસ્પિટલાઇઝેશન કરી શકું. પણ અગર એ ન હોય, તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ બધા પૂરા ન થયા હોય અને તમે એના પ્રોસેસમાં હો તો તમારે ડેફિનેટલી હેલ્થ ઇન્સ્યોરન્સ કે મેડિકલ ઇન્સ્યોરન્સ તમારા પાસે હોવું જોઈએ. જી, તો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આ ફાઇનાન્શિયલ પ્લાનિંગની, રિટાયરમેન્ટ પ્લાનિંગની મિસ્ટેક્સ ઉપર આપણે ચર્ચા કન્ટિન્યુ રાખીશું. અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક, આપનું સ્વાગત છે રિટાયર રિચમાં. અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતના નાણાકીય આયોજનમાં, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં જો તમે મિસ્ટેક્સ કરો છો તો તમારું આગળનું જીવન, નિવૃત્તિ પછીનું જીવન તમારા માટે આશીર્વાદરૂપ નથી બનતું, પરંતુ અભિશાપરૂપ બની જાય છે. અને આજની આપણે દરેક ચર્ચા કરવા આપણા સાથે જોયા છે વિરલભાઈ ભટ્ટ. વિરલ સર, વન્સ અગેન આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. બ્રેક પર જતા પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેવી રીતના તમે જો લેટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ચાલુ કરો છો તો એ તમારા માટે મુશ્કેલી ક્રિએટ કરી શકે છે. કેવી રીતના તમે મોંઘવારીને અવગણો છો કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લેતા તો એ તમારા માટે મિસ્ટેક્સ રૂપ બની શકે છે. ત્યારે આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ ત્યારે જો ડાયવર્સિફાઈ નથી કરતા પોર્ટફોલિયો, કે ઇન્વેસ્ટમેન્ટને અલગ અલગ માધ્યમોમાં રોકાણ નથી કરતા, તો શું મિસ્ટેક થઈ શકે છે? તો શું એના પરિણામ આવી શકે છે? જાનવીબેન, એક કહેવત છે, પ્રોવર્બ છે, બહુ પોપ્યુલર છે, ફેમસ છે, વન શુડ નોટ પુટ ઓલ એગ્સ ઇન્ટુ વન બાસ્કેટ, રાઈટ? સો ડાયવર્સિફિકેશન માટે બહુ જ એપ્રોપ્રિએટ પ્રોવર્બ છે આ, કે હું મારા જે ઇન્વેસ્ટમેન્ટ્સનો મારો સમયગાળો છે, મેં 30sથી ચાલુ કર્યું છે કે 40sથી ચાલુ કર્યું છે, મારા રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, એ મારી જર્નીમાં હું બધા પૈસા શું એક જ જગ્યાએ નાખું છું? શું મારા બધા પૈસા ઇક્વિટીમાં જ હું નાખું છું? શું મારા બધા પૈસા હું મ્યુચ્યુઅલ ફંડમાં જ નાખું છું? શું હું ડેટ એલોકેશન જ નથી કરતો? શું હું ફિઝિકલ એસેટ જ કરી રહ્યો છું? ખાલી રિયલ એસ્ટેટ કરી રહ્યો છું કે ખાલી ગોલ્ડમાં નાખી રહ્યો છું?
સી એક જ એસેટ ક્લાસમાં આમ જોશો ને તમે, અગર પાસ્ટ પરફોર્મન્સ, ડેફિનેટલી ફ્યુચરમાં કંઈ ગેરંટી નથી હોતી પાસ્ટ પરફોર્મન્સનું, પણ તમે થોડુંક પાસ્ટ પરફોર્મન્સને પણ જોશો ને તો હર વર્ષે એસેટ ક્લાસ અલગ અલગ રીતે રિટર્ન્સ આપે છે. કોઈ વખતે ઇક્વિટી સારું રિટર્ન આપે છે, કોઈ વખતે ગોલ્ડ સારું રિટર્ન આપે છે, કોઈ વખતે ખાલી ડેટ એટલે કે ફિક્સ ડિપોઝિટ સારું રિટર્ન આપે છે, અને કોઈ વખતે રેન્ટલ ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી કે રિયલ એસ્ટેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કંઈક ને કંઈક રિટર્ન્સ મળતું આવ્યું છે. પણ એક જ એસેટ ક્લાસ પર ડિપેન્ડ રહેવું, જરાય પણ ડાયવર્સિફિકેશન ન કરવું કે એસેટ એલોકેશન વિશે ન વિચારવું, એ બહુ જ ખોટું છે. અને મોટા ભાગે લોકો એ જ મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ મેં ડાયવર્સિફિકેશન નથી કર્યું. અને ક્યાંક ને ક્યાંક અગર તમે એક જ જગ્યાએ ડાયવર્સિફિકેશન કરીને રાખ્યું હોય કે મને આ જ પર્ટિક્યુલર એસેટ ક્લાસ મને આ જ સારું રિટર્ન આપી દેશે, તો તમે લાસ્ટ 2-3 વર્ષના પણ તમે અગર રિટર્ન ખાલી ઉપાડીને જોઈ લેશો ને તો તમને ખબર પડશે કે કેવી રીતે કયો એસેટ ક્લાસ ક્યાં કેવી રીતે રિટર્ન્સ આપી રહ્યો છે. કારણ કે જે પણ ઇવેન્ટ્સ થઈ રહ્યા છે રાઈટ તમારા જીવનમાં કે તમારા લાઈફમાં કે તમારા વર્લ્ડમાં, એ ઇવેન્ટ્સનો કંટ્રોલ તમારી પાસે હોતો નથી. હવે એ ઇવેન્ટ્સનું ક્યાંક ને ક્યાંક કોરિલેશન એસેટ સાથે હોય જ છે. તો મને એવું લાગે છે કે એક જ એસેટ્સ પર ડિપેન્ડન્સી રાખવા કરતાં તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને ડાયવર્સિફાઈડ કરો. તમારી પાસે માની લો 100 રૂપિયા છે તો 30-40 રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખી શકો છો, 10-20 રૂપિયા તમે સ્ટોક્સમાં નાખી શકો છો, 10-20 રૂપિયા તમે કેશમાં રાખી શકો છો ઇમરજન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને 10-20 રૂપિયા તમે ગોલ્ડમાં કે થોડુંક રિયલ એસ્ટેટમાં એવી રીતે ડાયવર્સિફાઈડ ડેફિનેટલી કરી શકો છો. જી સર, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે એવું બને ઘણી વખત કે આપણે એક ઉંમર સુધીનું પ્લાનિંગ કર્યું હોય, પરંતુ આપણે એના કરતાં વધારે જીવ્યા, આપણી વય મર્યાદા આપણને ખબર નથી, આપણા હાથમાં કાંઈ જ નથી, તો જો તમે તમારા ધારેલા સમય કરતાં વધારે જીવન જીવ્યા અને એના માટે જો તમે આયોજન નથી કર્યું તો તમારા ઉપર શું પ્રોબ્લેમ આવી શકે? સર, એના વિશે અમને થોડીક માહિતી આપો, કેમ કે આ બહુ જ ઇમોશનલ ટોપિક છે અને આ કોઈના હાથમાં વસ્તુ નથી એ ટાઈપની વાત છે. તો એ સમયે આપણે શું આયોજન કરી શકાય? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રેક્ટિકલી કહું તો મેં મારા જ્યારે પણ ઇન્ટરેક્શન્સ થયા છે મારા ક્લાયન્ટ સાથે, ત્યારે હંમેશા એ લોકો એમ જ કહે છે કે આપણે તો ક્યાં આટલું બધું જીવવાના, કોણે આટલા વર્ષો જીવ્યા છે અને કોણ જીવતું આવ્યું છે. હવે તમે રાઇટલી સેડ, તમે સાચી રીતે અગર તમે હમણાં જે કીધું એ અગર હું જોઉં કે આજે લાઈફ સાયન્સ એટલું ઇમ્પ્રૂવ થઈ ગયું છે, મોટી બીમારીઓ પણ સારી રીતે ક્યોર થઈ રહી છે. તો ડેફિનેટલી અગર હું એમ વિચારું છું કે હું 70 યર્સ સુધી જીવીશ, રાઈટ, કે 80 યર્સ સુધી જીવીશ, શું હું અગર 90 વર્ષ જીવી ગયો, શું હું અગર 100 વર્ષ જીવી ગયો? હવે એ વાત અલગ છે કે એ પ્રશ્ન અલગ છે કે ત્યારે મારે આટલી મારી બુદ્ધિ કે મારું આટલું પાવર એટલો હશે કે નહીં કે જેટલું મેં ભેગું કર્યું હશે એને હું કેવી રીતે કરીશ યુટિલાઇઝેશન. પણ ક્યાંક ને ક્યાંક તમને જરૂર તો એની પડવાની જ છે. તમારા માટે કોઈક તો હશે જ કે જે તમને એ સપોર્ટ કરશે એને ખર્ચવામાં કે એને ફેસિલિટેટ કરવામાં. તો ડેફિનેટલી એને એવી રીતે પ્લાન કરવું જોઈએ. અને એને કેવી રીતે પ્લાન કરવું જોઈએ તો હંમેશા હું એક એવું ઉદાહરણ આપું છું કે ઇક્વિટી એક એવો એસેટ ક્લાસ છે કે જેટલું તમે લોંગ ટર્મ રાખો એટલું તમને સારું રીતે રિટર્ન મળી શકે છે. લોકો જનરલી શું કરતા આવ્યા છે જાનવીબેન, કે જ્યારે એ લોકો 60sમાં આવે તો ડેટનું એલોકેશન એટલે કે ફિક્સ્ડ રિટર્નનું એલોકેશન એકદમ વધારે કરી નાખે. પણ અગર હું વધારે જીવી ગયો તો મારી પાસે મારા રિટાયરમેન્ટ પછી પણ 20 વર્ષ, 25, 30, 40 વર્ષ હશે. તો અગર મારી પાસે આટલો બધો ટાઈમ હશે તો હું 30 થી 60 વચ્ચે ઇક્વિટીનું એલોકેશન વધારે રાખું છું, તો 60 to 80, 90 વખતે પણ ઇક્વિટીનું એલોકેશન કેમ ઓછું કરી નાખું છું? તો બેલેન્સ સેટ આઉટ કરવું પડશે. ડેટને પણ ડેફિનેટલી ઇમ્પોર્ટન્સ આપવાનું છે, કારણ કે જ્યારે માર્કેટ નીચે જાય છે કે નેગેટિવ થાય છે કે વોલેટાઇલ થાય છે ત્યારે ડેટ જ એવો છે કે જે તમને કન્સિસ્ટન્ટલી રિટર્ન્સ આપી શકે. પણ એનું એલોકેશન ઉપર ધ્યાન રાખવાનું છે જે તમને બેલેન્સ આપી શકે અને તમને સારી રીતે રિટર્ન્સ આપી શકે. જી, અને એક રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી જ રહ્યા છીએ ત્યારે એક બહુ જ ઇમોશનલ બીજો ટોપિક એ છે કે વિલ. જ્યારે આપણે વસિયત બનાવવાની વાત આવે ત્યારે લોકોને એમ જ લાગે કે બસ હવે મારો જવાનો સમય આવી ગયો છે, પરંતુ એવું નથી. જે પણ લોકોએ વિલ નથી બનાવી અને એમની ડેથ થાય છે તો પાછળથી ફેમિલીને કેટલા પ્રોબ્લેમ્સ આવી શકે એ ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું જ છે. વિરલભાઈ, તમે એ અમને માહિતી આપો કે જો કોઈ પ્રોપર વિલ નથી બનાવી અને એમનું મૃત્યુ થાય છે તો એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે, અને આનું જો તમારા નાણાકીય આયોજનમાં તમે આ વિલ નથી કરી
તો શું એનાથી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે? એના વિશે અમને માહિતી આપો. આ પાસો જે છે ને જાનવીબેન બહુ જ ક્રિટિકલ છે, અને જેવી રીતે તમે કીધું એવું જ બને છે. કોઈ પુત્ર કે પુત્રી એમના માતા પિતા પાસે જઈને એવું નથી કહી શકતા કે તમારી વિલ હોવી જોઈએ, કારણ કે વિલ હોવી જોઈએ તો શું કામ હોવી જોઈએ? તો એનો જવાબ એ આવે કે તમારા ગયા પછી તમારી વેલ્થનું શું થશે, કોના પાસે જશે, કેટલી જશે. હવે પહેલાં તો એને મરવાની વાતો કરવા માંડ્યા આપણે, એણે વિચાર્યું પણ નહીં હોય તો આપણે મરવાની પાછળ પડેલા છે. એટલે જે સંજોગો ઊભા થાય છે ને એ બહુ એવા થાય છે કે જેમાં કોઈને વિલમાં ઇન્ટરેસ્ટેડ નથી હોતો. હા, આપણે એ કહી શકીએ કે જેણે વિલ નહોતી બનાવી એના લાઈફમાં શું પ્રોબ્લેમ્સ આવ્યા છે, એના ઉદાહરણો, એના લાઈવ કેસીસ. નો ડાઉટ હમણાં જે હું ઉદાહરણ આપવાનો છું એ બહુ મોટું ઉદાહરણ છે, પણ ધીરુભાઈ અંબાણીના કેસમાં એવું બન્યું હતું કે એમણે એમની વિલ નહોતી બનાવી અને એમના છોકરાઓ વચ્ચે, એટલે કે મુકેશ અંબાણીના અનિલ અંબાણીના વચ્ચે ક્યાંક ને ક્યાંક ડિસ્પ્યુટ થઈ ગયા, રાઈટ. અને પછી એવું આવ્યું હતું બહાર કે એમને વિલ નહોતી બનાવી કે એમનું જે ઓવરઓલ પૈસા જે આખું વેલ્થ બની હતી એના વહેંચણી કેવી રીતે થશે, ભાગીદાર કેટલા હશે, કોને કેટલું જશે, તો એ બધું નહોતું. અને એ પબ્લિકલી પણ આ વાત ઓપનલી બની છે ને એની વાત આવી છે ને મૂકી છે, એટલે આવી રીતે થઈ શકે. હવે આ તો બહુ મોટો ઉદાહરણ મેં આપ્યું, પણ ઘણા એવા, આજે હું મુંબઈથી છું, તમે બેન્ડ્રા જશો તો ત્યાં ફેમિલી કોર્ટમાં રોજના એટલા બધા કેસીસ આના ઉપર જ ડિસ્પ્યુટ ચાલતા હોય છે. કોઈ ભાઈઓનો કેસ કે ભાઈ બહેનનો કેસ કે માતા પુત્રનો કેસ કે એવા ઘણા બધા કેસીસ. વિલ નથી બનાવી હોતી કે ભાઈ મારા ગયા પછી જે મેં વેલ્થ બનાવેલી છે, જે ભંડોળ મેં એકઠું કરેલું છે, એનો સાચો હકદાર કોણ બનશે. એ અગર એક સાદી એક 1 પેજ વિલથી પણ તમે લખીને જશો ને તો પણ એ પૂરતું છે. તો આ સરે એક સરસ મજાના ઉદાહરણ થકી આપણને સમજાવ્યું કે જો તમે વિલ નથી બનાવતા તો તમારા પરિવાર માટે એ આશીર્વાદરૂપ નથી રહેતો પગલું. અને વિલ બનાવવી એનો મતલબ એવો નથી કે તમારું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ તો બધાનું નિશ્ચિત છે જ, પરંતુ એનો સમય મર્યાદા તમે વિલ બનાવશો ત્યારથી ચાલુ નથી થવાનો. સર, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જઈએ, કે એજ્યુકેશનલ રિલેટેડ કંઈ મુશ્કેલી આવે તો આપણે એડવાઇઝર્સ પાસે જઈએ, ત્યારે નાણાકીય આયોજનમાં લોકો આજના તારીખે પણ બીજા કોઈ ઉપર ભરોસો નથી કરતા, કે પૈસાને એક બહુ જ પોતાની પ્રાઇવેટ એન્ટિટી તરીકે ટ્રીટ કરે છે. ત્યારે જો ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ પાસે તમે નથી જતા અને તમે નાણાકીય આયોજન જાતે જ કરો છો તો કઈ મિસ્ટેક્સ થઈ શકે? અને જો ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ પાસે જાઓ તમે અને તમે નાણાકીય આયોજન કરો તો એનાથી શું ફાયદો થઈ શકે, એના વિશે અમને માહિતી આપો. મને લાગે છે કે લોકોના જીવનમાં કોઈને કોઈ એવો ગાઈડ કરવાવાળો, હેન્ડહોલ્ડ કરવાવાળો મની મેટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ડેફિનેટલી હોવો જ જોઈએ. અને એ છે કે તમારો કોઈ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર જે તમને એક સારી રીતે એક સ્ટ્રક્ચર આપી શકે કે તમારા લાઈફના જે પાસાઓ છે, લાઈફ સ્ટેજીસ જે છે, મનીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કેવી રીતે, અર્નિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે કેવી રીતે અર્નિંગ તમારું કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, તમારું સ્પેન્ડિંગ ક્યાં હોવું જોઈએ, તમારી બચત કેવી રીતે હોવી જોઈએ, અને એ બધાનું તમારું ઇન્વેસ્ટમેન્ટનું તમે કેવી રીતે પ્લાન કરી શકો. કારણ કે તમારા વિશેષ એસ્પિરેશન અને તમારું જે બિહેવિયરલ આસ્પેક્ટ જે છે, પૈસા તરફ જોવાનું, એ બધી વાત જે છે ને એ તમારી સાથે કોઈ એને મેનેજ કરવાવાળો, એને જોવાવાળો, એને ગાઈડ કરવાવાળો હશે ને તો તમે સારી રીતે તમારા લાઈફમાં કરી શકશો. અને આજના દિવસે ડેફિનેટલી ઇન્ડિયામાં એની અવેરનેસ કહો કે એની જે સમજવાની જે વૃત્તિ જે છે એ કહો, એ હજી પણ બહુ જ ઓછી છે. ધીરે ધીરે વધી રહી છે, પણ બીજા દેશોમાં અગર તમે વાત કરશો, એક્ઝામ્પલ આપણે યુએસનું કરીએ, યુનાઇટેડ સ્ટેટ્સનું, તો ત્યાં જે પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ એક પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ પ્લાનર થ્રુ જ કરે છે. અને ત્યાંથી જ એ સિસ્ટમ જ એવી રીતે બેસાડેલી છે કે એને પહેલાં એપ્રોચ કરવો પડે અને એ તમારું ઓવરઓલ પર્સનલ ફાઇનાન્સ છે એ પ્લાન કરીને આપે છે. તો એ વાત અહીંયા પણ થતાં હજી વાર લાગશે, પણ એના માટે એની અવેરનેસ, એનું ઇમ્પોર્ટન્સ લોકો તરફ જવું જોઈએ, લોકો તરફ એની સમજ જે છે એમના જીવનમાં આવવી જોઈએ, તો પછી આ ધીરે ધીરે એ ચલણ વધશે. રાઈટ. જીવીરલભાઈ, થેન્ક યુ સો મચ આ દરેક ચર્ચા કરવા બદલ. અને આઈ એમ શ્યોર કે આપણા દર્શકોને આ દરેક મુદ્દાઓ ઉપરથી એમની આંખો ખુલી ગઈ હશે
અને આ જે મિસ્ટેક્સ કરવા જઈ રહ્યા છે એ લોકો મિસ્ટેક નહીં કરે અને યોગ્ય સમયે એમનું રિટાયરમેન્ટ પ્લાનિંગ ચાલુ કરશે. સો આજના ટોપિકમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.